મહાનગરપાલિકા દ્વારા ઉધના રેલવે સ્ટેશન ખાતે દબાણ દૂર કરાયા હતા। ઉધના રેલવે સ્ટેશન રોડ નંબર 0 પર ખાણીપીણી લારી પાનના ગલ્લા ઉઠાવી લેવામાં આવ્યા હતા। આ કામગીરીને લઈને ઉધના સાઉચોના અધિકારીઓ અને વ્યાપારીઓ વચ્ચે માથાકૂટ હતી। ફૂટપાથની અંદર દુકાનોમાંથી પણ માલ સામાન ઉધના ચોના અધિકારીઓ દ્વારા લઈ જતા વેપારીઓમાં રોષ ફાટી નીકળ્યો છે। સાઉથ ચોના અધિકારીઓ દ્વારા ફૂટપાથની અંદર પોતાની ખાણીપીણીની લારીઓ લગાવવાની સૂચના કરી હતી। ફૂટપાથની બહાર લારી ગલ્લાઓ લગાવશો અને દબાણ કરશો તો અમે લારી ગલ્લાઓ ઉપાડી લેવાની ચીમકી આપી છે। વ્યાપારીએ જણાવ્યું હતું કે 50 થી 60 હજાર રૂપિયા દુકાનનું ભાડું ચૂકવી રહ્યા છે અને સુરત મહાનગરપાલિકા દ્વારા અમને હેરાન કરવામાં આવી રહ્યા છે। વ્યાપારીઓની એક જ માંગ સુરત મહાનગરપાલિકા દ્વારા અમને એવી વ્યવસ્થા કરી આપો જેથી કરીને અમે અમારો ધંધો વ્યવસાય કરી શકીએ અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવી શકીએ। સુરત મહાનગરપાલિકા દ્વારા વ્હાઇટ અથવા પીળા પટ્ટો મારી આપે જેથી કરીને અમે અમારા હદમાં પોતાનો વ્યવસાય કરી શકીએ। અમારે કારણે ટ્રાફિક જામના દ્રશ્યો ન સર્જાય તેની પણ વ્યાપારીઓ દ્વારા કાળજી લેવામાં આવશે। નીરવસિંહ પટેલ જુનિયર ઇજનેર સાઉથ ઝોન એ ઉધના। કેવા પ્રકારની કામગીરી અત્યારે હાલ કરવામાં ઉધનામાં હાલ તો જે રીતે સુરત પરથી ટ્રેનો ઉધના સ્ટેશન પર ડાયવર્ટ કરવામાં આવેલ છે, જેના અંતર્ગત ઉધના સ્ટેશનની આજુબાજુની જે પણ દુકાનો છે એ લોકોને આગળથી આ બાબતે જાણ કરવામાં આવી છે કે તમારી દુકાનના રસ્તા પર અને ફૂટપાથ પર કોઈપણ જાતનું દબાણ ન કરવો। તેમ છતાં દુકાનો તરફથી પણ ઘણો સારો સહકાર મળ્યો છે, પણ તેમ છતાં વારંવાર અમુક દુકાનો તરફથી સહકાર નથી મળ્યો। તો એ અંતર્ગત આજે દરેક દુકાનો તરફથી જે પણ રોડ અને ફૂટપાથ પર લારી ગલ્લાઓ કે જે પણ હતા તે દબાણ વિભાગ દ્વારા હટાવવાની કામગીરી હાલ પ્રગતિ હેઠળ છે અને એ લોકોને આ બાબતે જાગૃતતા પણ આપી છે કે હવે પછી તમારે આ બાબતે સહકાર આપવાનો રહેશે। જ્યાં સુધી ઉધના રેલવે સ્ટેશન પર આ રીતે ટ્રેનોની અવરજવર વધી ગઈ છે, જેને લીધે ટ્રાફિકની સમસ્યાઓ ખૂબ વધારે હોય છે, જે અંતર્ગત આપ સૌનો સહકાર ખૂબ જરૂરી છે। એ બાબતે એ લોકોને જાણકારી આપવામાં આવી છે। જે પણ ફૂટ અને રોડ અને ફૂટપાથ પર આવી રીતે લારીઓ હશે તેને અત્યારે દબાણ દૂર કરવાની કામગીરી આ પ્રગતિ હેઠળ છે। આ જ રીતે આ ઝુંબેશ હર રોજ રૂટિંગ ધ ક્લોક આ ઉધના સ્ટેશનના 0 રૂટ પર આ રીતે કામગીરી રાઉન્ડ ધ ક્લોક ચાલુ રહેશે। અશોકભાઈ પાટીલ, ઉધના વ્યાપારી એસોસિએશન પ્રમુખ। હમણાં જે સુરત સ્ટેશનનો જે ટ્રાફિકનો ભારણ છે, સુરત સ્ટેશન જે ડેવલપ થઈ રહ્યું છે, આ આખી લગભગ 80% ગાડીઓ ઉધના રેલવે સ્ટેશન પર ડાયવર્ટ કરવામાં આવી છે। તો સ્વાભાવિક છે ટ્રાફિક થવાનું છે। આખો ઉધનાની જે આપણે સુરતની જે આખી ટ્રાફિક છે ઉધનામાં આવી રહી છે, તો કોર્પોરેશનવાળા જો અમને એક લાઈન દોરી આપી દે કે ભાઈ તમે આટલા હદમાં તમે તમારી દુકાન રાખશો તો એને તમે બહાર રાખશો તો અમે આ જમા કરાવી લઈશું, જપ્ત કરાવી લઈશું। હવે લાઈન દોરી ન આપવાના કારણે આ બધા વેપારીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે। આના માટે આ લોકોનો સામાન જપ્ત કરવામાં આવે છે। અમે પ્રશાસનને પૂરો સાથ સહકાર આપીએ જ છે। અમારા સામે જે મોટરસાઇકલ લગાડે છે એને ટોઈંગ કરવામાં આવે છે, અમને એમાં કોઈ વાંધો નથી, કેમ કે હમણાં ટ્રાફિકની સમસ્યા બહુ છે, એટલે ટ્રાફિક થવું નહીં જોઈએ। અમે પ્રશાસન સાથે છે જ અને પ્રશાસન સાથે જ રહેવાના છે। શું માંગણીઓ છે? માંગણી એવી છે કે આપણા સાઉથ ઝોનના દબાણ ખાતાના અધિકારીઓ અમને એક લાઈન દોરી આપી દે કે ભાઈ તમે આ એના બહાર લગાડશો નહીં, તો એના બહાર તમે લગાડશો તો અમે તમારો સામાન જમા કરીએ।